નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુમિત પટેલ કમ્પ્યુટર ક્લાસમાં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે પાછલા વિડીયો સેશનમાં 5-6 ઇન્ટરનેટ અને ઇન્ટરનેટની અંદર ઈ કોમર્સ વિશે માહિતી મેળવી હતી। આપણે જોયું હતું કે ઈ કોમર્સ શું છે, બરાબર, અને ઈ કોમર્સને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, બરાબર। તો ઈ કોમર્સ વિશે માહિતી મેળવી લીધી અને આપણે જોયું કે તેને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા। તે જે 3 ભાગમાં વર્ગીકૃત કર્યા છે એના વિશે માહિતી મેળવી લઈશું। તો આપણે જોઈએ પાછા એકવાર કે 3 ભાગ કયા કયા હતા। તો એમાં પહેલો ભાગ હતો બિઝનેસ ટુ બિઝનેસ, એને ટૂંકમાં કહેવાય B2B અથવા વ્યવસાયથી વ્યવસાય, ગુજરાતીમાં શું કહેવાય? વ્યવસાયથી વ્યવસાય। બીજો ભાગ હતો એનો બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બરાબર, B2C એટલે શું? વ્યવસાયથી ગ્રાહક। ત્રીજો ભાગ હતો કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકથી ગ્રાહક, બરાબર। આપણે પહેલો ભાગ જોવા જઈએ હવે એનો પહેલો ભાગ હતો બિઝનેસ ટુ બિઝનેસ એટલે તો વ્યવસાયથી વ્યવસાય, બરાબર, અથવા એને ટૂંકમાં કહેવાય B2B, બરાબર। તો આ બિઝનેસ ટુ બિઝનેસ શું છે? તો પહેલાં આપણે માહિતી મેળવીએ છીએ મૌખિક કે બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે જ્યારે બે સંસ્થાઓ, મોટી મોટી સંસ્થાઓ હશે અથવા બે મોટી મોટી કંપનીઓ એકબીજાને પોતપોતાની સેવા આપે અથવા એકબીજા સાથે પોતપોતાની સેવાનો આપલે કરે તો એને કહેવામાં આવે બિઝનેસ ટુ બિઝનેસ, બરાબર। સમજ પડી કે એને શું કહેવામાં આવે? બિઝનેસ ટુ બિઝનેસ અથવા વ્યવસાયથી વ્યવસાય અથવા B2B। હવે ચોપડીમાં લખી પણ જોઈએ તો ઈ કોમર્સના આ પ્રકારમાં બંને પક્ષકાર એટલે કોણ? કે જે બે કંપનીઓ હશે કે જે એકબીજાની સેવા સાથે એકબીજાને સેવાઓનો આપલે કરતી હશે એને કહેવાય બંને પક્ષકાર। કે ખૂબ જ મોટી સંસ્થા, કંપની કે ઉદ્યોગકાર હોય છે, બરાબર। બે પક્ષકાર કોણ હોય છે? તો કોઈ બે સંખ્યા મોટી મોટી સંસ્થા હશે, કોઈ કંપની હશે અથવા કોઈ ઉદ્યોગકાર હશે અથવા ઉદ્યોગ હશે મોટા મોટા, બરાબર। તો આ બંને મોટી મોટી સંસ્થાઓ અથવા મોટા મોટા ઉદ્યોગો અથવા મોટી મોટી કંપનીઓ એકબીજા સાથે પોતાની જે સેવાનું આપલે કરે એને કહેવામાં આવે બિઝનેસ ટુ બિઝનેસ, બરાબર। બિઝનેસ ટુ બિઝનેસનું મોટા મેઇન કાર્ય શું છે? મુખ્ય કાર્ય તો તેનું કાર્ય છે એજન્ટ ભેગા કરવા, બરાબર, સપ્લાયર અને ડિસ્ટ્રીબ્યુટર વગેરેની એકબીજા સાથે જોડવાનું કામ કરે, બરાબર। શા માટે? તો તેના કારણે પોતાની કંપનીનો ગ્રોથ એટલે કે વિકાસ થઈ શકે એના કારણે, બરાબર, સમજ પડી ગઈ? ઓકે, તો એનું મુખ્ય કાર્ય શું? તો કાર્ય છે એજન્ટ, સપ્લાયર અને ડિસ્ટ્રીબ્યુટર વગેરે એકબીજા સાથે સાંકળવાનો છે। દાખલા તરીકે એક વેબસાઇટ છે TradeIndia.com। TradeIndia.comનું કામ જ એ કે મોટી મોટી કંપનીઓનું કામ જાતે લઈ અને બીજી કંપનીઓ સુધી પહોંચાડે। ખ્યાલ આવી ગયું? સમજ પડી ગઈ? તો આ ટુ બિઝનેસ ટુ બિઝનેસ એને કહેવાય વ્યવસાયથી વ્યવસાય અથવા B2B। આગળ ત્રીજો ભાગ જોઈએ। ત્રીજો ભાગ છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C એને કહેવાય વ્યવસાયથી ગ્રાહક, વ્યવસાયથી ગ્રાહક, બરાબર। તો ઈ કોમર્સના આ પ્રકાર શું કહેવા માંગે? પહેલાં આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે। તો બિઝનેસથી ગ્રાહક કે વ્યવસાયથી સીધું ડાયરેક્ટ ગ્રાહક સુધી કોઈ સેવા પહોંચાડવામાં આવે। કેવી સેવા? કે સીધી વ્યવસાયથી ગ્રાહક સુધી। તો આવી સેવાઓને બિઝનેસ ટુ કન્ઝ્યુમર તરીકે ઓળખવામાં આવે અથવા વ્યવસાયથી ગ્રાહક અથવા એને ટૂંકમાં કહેવાય B2C। હવે ચોપડી પ્રમાણે જોઈએ શું કહે છે। તો ઈ કોમર્સના આ પ્રકારમાં ખૂબ જ મોટી સંસ્થા, કંપની કે ઉદ્યોગ સાથે ગ્રાહક સંકળાયેલા હોય છે। કોણ સંકળાયેલો હોય? ગ્રાહક। એટલે મોટી મોટી સંસ્થાઓ છે, કંપનીઓ છે, પોતપોતાની સેવાઓ સીધી કોને પહોંચાડશે? ગ્રાહકને। તો એને શું કહેવાય? બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બરાબર। શું કહે છે? આ પ્રકારમાં કોઈ સંસ્થા પોતાનું ઉત્પાદન સીધા જ કોઈ ગ્રાહકને વેચી શકે છે। દાખલા તરીકે એમેઝોન, ફ્લિપકાર્ટ, બરાબર, ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડે પ્રોડક્ટ, બરાબર, વચ્ચે કોઈ પ્રકારના વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ થાય નહીં, સીધું કોના સુધી પહોંચાડે? વ્યવસાયથી સીધા ગ્રાહક સુધી, બરાબર। તો એને કહેવામાં આવે વ્યવસાયથી ગ્રાહક, બરાબર। આપણે ઓનલાઈન ચૂકવણી કે અન્ય ચૂકવણીના વિકલ્પો પસંદ કરી શકીએ છીએ, બરાબર। એટલે કે ઓનલાઈન તમારે પૈસાની ચૂકવણી કરવી હશે, બરાબર, અથવા પૈસાની લેવડ દેવડ કરવી હશે તો બી આ પ્રકારમાં થઈ શકે છે, બરાબર। ઉદાહરણ તરીકે ફ્લિપકાર્ટ આપેલું છે ને, લગાવી ફ્લિપકાર્ટનું એક એક્ઝામ્પલ આપેલું છે, બરાબર। એનો ત્રીજો પ્રકાર છે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, ગ્રાહકથી ગ્રાહક, C2C, બરાબર। જોઈએ આગળ શું કહેવા માગે છે। તો ઈ કોમર્સના આ પ્રકારમાં, બરાબર, બે ગ્રાહકો, બરાબર, એટલે કે બે કન્ઝ્યુમર અથવા બે ગ્રાહકો એકબીજા સાથે પોતાની સેવાનું આપલે કરી શકે। આમાં કોઈ પણ ઉદ્યોગો આવતા નથી વચ્ચે, ખાલી માત્ર ને માત્ર બે ગ્રાહકો પોતાની વસ્તુ બીજા ગ્રાહક સાથે શેર કરી શકે, બરાબર। એક ગ્રાહક પોતાની વસ્તુ બીજા ગ્રાહકને વેચી શકે અથવા એની પાસેથી ખરીદી શકે। તો
તો આ રીતની જે સેવાઓ છે એને કહેવાય ગ્રાહકથી ગ્રાહક. શું કહેવાય? ગ્રાહકથી ગ્રાહક. હવે ચોપડીમાં શું લખીએ જોઈએ તો ઈ કોમર્સના આ પ્રકરણમાં વ્યવહાર બે ગ્રાહકો વચ્ચે થાય છે. બરાબર. એટલે શું કે બે ગ્રાહકો વચ્ચે જે વ્યવહાર થાય એને શું કહેવામાં આવે? ગ્રાહક કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અથવા ગ્રાહકથી ગ્રાહક. બરાબર. જે વેચનાર કે ખરીદનાર હોઈ શકે છે. કોણ હોઈ શકે? તો વેચનાર પણ હોઈ શકે કાં તો ખરીદનાર પણ હોઈ શકે છે. બરાબર. હવે એનો ફાયદો શું થાય તો લખેલો જો કોઈ ત્રાહિત પક્ષના હસ્તક્ષેપ વગર વસ્તુનું ખરીદ વેચાણ થાય છે અથવા કરવામાં આવે છે. ત્રાહિત પક્ષ એટલે કે કોઈ પણ વચ્ચે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ પ્રકારનો ટેક્સ તમને લાગતો નથી. સીધું એક ગ્રાહક બીજા ગ્રાહકને વેચી શકે. ફાયદો શું થાય તો ગ્રાહકે કોઈ એક્સ્ટ્રા કિંમત ચૂકવવી પડતી નથી. વધારાની કિંમત ચૂકવવી પડે નહીં. ખ્યાલ આવ્યું? ગ્રાહકે કોઈ વધારાની કિંમત ચૂકવવી પડે નહીં. બરાબર. ગ્રાહક સીધે બીજા ગ્રાહક પાસે લેશે એટલે બંને ગ્રાહકને ફાયદો થાય. ખ્યાલ આવી ગયું? સમજ પડી ગઈ? ઓકે. જોઈએ શું કહે છે આગળ. આ પ્રકારમાં કોઈપણ વ્યક્તિ પોતાની વસ્તુ વેબસાઇટ પર વેચવા માટે મૂકે છે અને બીજી વ્યક્તિ એની તપાસ કર્યા પછી ખરીદવામાં રસ હોય તો તેને ખરીદે છે. બરાબર. આ પ્રકારમાં શું હોય કે એક ગ્રાહક અથવા એક વ્યક્તિ પોતાની વસ્તુ વેબસાઇટ પર વેચવા માટે મૂકે છે અને જો એ વસ્તુ કોઈને ગમી જાય અને એ વસ્તુ લેવી હશે તો કોઈ લેવામાં રસ ધરાવે તો એને ખરીદનાર કહેવામાં આવે. ખ્યાલ આવી ગયું? દાખલા તરીકે OLX અને ક્વિકર. બરાબર. આ બે વેબસાઇટ છે જ્યાંથી ગ્રાહકો પોતાની વસ્તુ વેચવા માટે મૂકી શકે અને બીજા ગ્રાહકો ત્યાંથી ખરીદી શકે જો એને પસંદ આવે તો. ખ્યાલ આવી ગયું? તો આપણે આજે 3 પ્રકાર જોયા. બરાબર. કયા? બિઝનેસ ટુ બિઝનેસ, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ઓકે. બાકીના આપણે ઝૂમ લેક્શનમાં જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.